જેનું ખાય એના ઉપકાર માને છે. કૂતરાને ટુકડો આપો તો પુચ્છ ઉપર કરે છે. એ તમારો ઉપકાર માને છે કે મને તમે ખાવાનું આપો છો. માનવ ભગવાનના માટે સાધન ન કરે તો માનવ એ માનવ નથી, પશુ છે. કોઈ સંત કૃપા કરે છે, સંત અપનાવે છે, ત્યારે પવિત્ર જીવનનો આરંભ થાય છે. જીવ જયારે પરમાત્માના માટે સાધન કરે છે અને ત્યારે જ માનવતા આવે છે. સદગુરુદેવ સત્શિષ્યને પવિત્ર જન્મ આપે છે. ગુરુદેવ બ્રહ્માજીનું સ્વરૂપ છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુદેવ બ્રહ્માજીનું સ્વરૂપ છે. ગુરુદેવ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. વિષ્ણુ ભગવાન સર્વનું રક્ષણ કરે છે. સદગુરુદેવ સર્વકાળ શિષ્યનું રક્ષણ કરે છે. સદગુરુદેવ એવું માને છે, શિષ્યને હું પરમાત્માના દર્શન ન કરાવું ત્યાં સુધી હું એનો ઋણી છું. જેને મારામાં વિશ્વાસ રાખ્યો છે, જે મારી આજ્ઞાનું પાલન કરે છે, જે મારી સેવા કરે છે, એને હું ભગવાનના દર્શન ન કરાવું ત્યાં સુધી હું એના ઋણમાં છું. સદગુરુદેવ સત્શિષ્યને પરમાત્માનું દાન કરે છે. સદગુરુદેવ સત્શિષ્યનું લેવાની ઈચ્છા રાખતા નથી. જે ગુરુને શિષ્યનું કંઈક લેવાની ઈચ્છા છે એ ગુરુ શિષ્યનું કલ્યાણ કરી શકે. લોભી ગુરુ और लालची चेला दोनों का नरक में ठेलम ठेला. જે ગુરુને શિષ્યનું કંઈક લેવું છે, ગુરુ નિરપેક્ષ હોય. જીવનમાં નિરપેક્ષતા ત્યારે આવે છે જ્યારે હાથમાં ભગવાન આવે છે, હાથમાં લક્ષ્મી આવે. તેથી માનવ નિરપેક્ષ થઈ શકે નહીં. જેના હાથમાં લક્ષ્મીપતિ છે, લાખ મળે કે 10 લાખ મળે એવી ઈચ્છા થતી નથી કે હવે મને એક પૈસો પણ ન મળે. લક્ષ્મીપતિ જેના હાથમાં આવે છે એ જ નિરપેક્ષ થઈ શકે છે. ગુરુદેવ નિરપેક્ષ હોય છે. ગુરુદેવને એવી ઈચ્છા થતી નથી કે શિષ્ય મને કંઈક આપે. ગુરુદેવ તો પોતાનું સર્વસ્વ શિષ્યને આપવાની ઈચ્છા રાખે છે. મારે એનું કઈ લેવું નથી. મને જે મળ્યું છે તે શિષ્યને આપવું છે. શિષ્ય ગુરુને શું આપી શકે? ગુરુદેવ અતિ ઉદાર હોય છે. ગુરુદેવ શિષ્યને પરમાત્માનું દાન કરે. ગુરુદેવ શિષ્યના માટે પ્રાણનો ભોગ આપે છે. એક ગુરુ શિષ્ય જંગલમાંથી જતા હતા. સાયંકાળ થયો, અંધારું થયું. તે ઝાડના તળે મુક્કામ કર્યો. સત્સંગ કરી ગુરુ શિષ્ય બંને ઝાડના તળે સુઈ ગયા. ભાગવતમાં એવું લખ્યું છે, સંતોની નિદ્રા બહુ ઓછી હોય છે. સત્વગુણ જયારે બહુ વધે છે ત્યારે નિદ્રા ઓછી થાય છે. તમો ગુણ વધે એને નિદ્રા વધારે આવે છે. સંતોમાં સત્વગુણ વધારે હોય છે. સંતોની નિદ્રા 3 કલાક, બહુ તો 4 કલાકની હોય છે. મધ્યરાત્રિના સમયે ગુરુદેવ જાગ્યા છે. શિષ્ય સૂતેલો છે. સંસાર સૂતેલો હોય ત્યારે સંત જાગે છે, ભગવાનનું ધ્યાન કરે છે. મધ્યરાત્રિનો સમય છે. ગુરુદેવ ધ્યાન કરવા બેઠા છે. શિષ્ય સૂતેલો છે. એક મોટો સર્પ દોડતો દોડતો આવે છે. શિષ્ય પાસે જાય છે. ગુરુદેવે તે જોયું કે આ સર્પ શિષ્ય પાસે કેમ જાય છે. સર્પને પૂછ્યું છે, તારું શું કામ છે, ક્યાં જાય છે? સર્પે કહ્યું કે મહારાજ, તમારો જે શિષ્ય છે
એ મારો પૂર્વ જન્મનો શત્રુ છે. એને પૂર્વ જન્મમાં મને માર્યો છે. હું એનો બદલો એને આપવા માટે જઉં છું. હું એને મારીશ, હું એને કરડીશ. ત્યારે એ મરી જશે. ગુરુદેવે હાથ જોડીને સર્પને સમજાવ્યો, મારા શિષ્યની ભૂલ થઈ છે. તને માર્યો એ બહુ ખોટું કર્યું. હું ક્ષમા માંગુ છું. શિષ્યને મારવાથી, કરડવાથી તને શું મળશે? તું એના અપરાધની ક્ષમા કર. મારા શિષ્યને તું કરડીશ નહીં. એને કરડવાથી તને શું લાભ છે? સર્પે કહ્યું કે મહારાજ, આ બધું તમારું જ્ઞાન તમારી પાસે જ રાખજો. હું સર્પ છું. સર્પ જાતિ અતિ ક્રૂર હોય છે. પોતાના બાળક સાથે, બચ્ચા સાથે તો બધા જ પ્રેમ કરે છે. સર્પ એવો ક્રૂર હોય છે, એને અતિશય ભૂખ લાગે તો બચ્ચાને પણ ખાઈ જાય છે. હું સર્પ છું. મને કોઈની દયા નથી. હું એને મારીશ. એને મને માર્યો છે. એ બહુ રડશે. એ રડતા રડતા પ્રાણ છોડશે. એ જોઈને હું રાજી થઈશ. તમારા ઉપદેશથી મને સુખ મળતું નથી. હું એને રડાવીશ. કોઈને રડાવીને જે રાજી થાય છે, કોઈને રડતો જોઈને જે રાજી થાય છે, એ બીજા જન્મમાં સાપ થાય છે. માનવનો જન્મ રડતાના આંસુ લૂછવા માટે છે. રડવું સારું છે. કોઈને રડાવશો નહીં. જો જે રડે છે એના પાપનો નાશ થાય છે. જે રડે છે ભગવાન કોઈ વખત એના ઉપર કૃપા કરે છે અને સુખી કરે છે. જે બીજાને રડાવે છે એ કોઈ દિવસ સુખી થતો નથી. જે બીજાને રડાવે છે એ ભગવાનને જરાય ગમતો નથી. રડવું સારું છે. કોઈને રડાવશો નહીં. સંત સર્પને સમજાવે છે. સર્પ માનતો નથી. હું એને કરડીશ. એ મારો શત્રુ છે. પછી તો ગુરુદેવે એ સર્પને કહ્યું, શિષ્યના બદલામાં તું મને કરડી. મારું કોઈ કામ બાકી નથી. મારા મનમાં કોઈ વિકાર નથી. કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. મારે કઈ જોવું નથી. મારે હવે કઈ સાંભળવું નથી. જેનું મન ગંગાજળ જેવું શુદ્ધ છે એને મરણની બીક લાગતી નથી. જેનું મન બગડેલું છે એ મૃત્યુથી ગભરાય છે. મારું મરણ થાય તો હું ભગવાનના ચરણે જ જવાનો છું. હું કોઈના પેટમાં જવાનો નથી. હું કઈ પતિ થવાનો નથી ને કોઈની પત્ની થવાનો નથી. હું પરમાત્મા સાથે એક થવાનો છું. મારું મન ગંગાજળ જેવું શુદ્ધ છે. મારું મરણ થાય તો કઈ વાંધો નથી. મારું કોઈ કામ બાકી નથી. મારે હવે કઈ કરવું નથી. હું સિદ્ધ છું. મારો શિષ્ય સાધક છે. મને પરમાત્માનો અનુભવ થયો છે. હવે હું ધ્યાન કરવા બેસું છું. શિષ્યના બદલામાં તું મને કરડજે. મારું મરણ થાય તો હું ભગવાનના ચરણે જ જવાનો છું. શિષ્યનું મરણ થાય તો એની દુર્ગતિ થશે. શિષ્ય સાધક છે. હું સિદ્ધ છું. શિષ્યને હજુ પરમાત્માના દર્શન થયા નથી. જેને ભગવાનના દર્શન થયા નથી એને અંતકાળમાં બહુ પસ્તાવો થાય છે. જેને ભગવાનના દર્શન થયા નથી એનું મરણ બગડે છે. આ જીવ ઈશ્વરને તો જાણતો નથી. આ જીવ સંસારમાં એવો ફસાયેલો રહે છે. હું કેવો છું, હું કોણ છું એ પણ જાણતો નથી. માનવ જગતનો વિચાર કરે છે. જગત કેવું છે. કોઈ દિવસ એવો વિચાર કરતો નથી કે હું કેવો છું, મારું મન કેવું છે, મારો સ્વભાવ કેવો છે. જીવ ઈશ્વરને તો જાણતો નથી. આ જીવ પોતાના સ્વરૂપને પણ બરાબર જાણતો. જે આત્માને જાણે એ પરમાત્માને જલ્દી ઓળખી શકે. આત્માનમ અવિદિત્વા અસ્મા લોકાત પ્રૈતિ સકૃપણા. મારા શિષ્યનું મરણ થાય તો એની દુર્ગતિ થશે.
મારું મરણ થાય તો જરાય વાંધો નથી, મને સદગતિ મળવાની. સત શબ્દનો અર્થ છે પરમાત્મા. પ્રભુના ચરણે હું જવાનો છું. મારું મરણ થાય તો જરાય વાંધો નથી. શિષ્યના બદલામાં તું મને કરણ. ગુરુદેવ તો શિષ્યના માટે પ્રાણનો ભોગ આપે. પિતા પુત્રના પ્રેમમાં સ્વાર્થ હોય છે. વૃદ્ધાવસ્થામાં પુત્ર મારી સેવા કરશે એ આશાથી પિતા પુત્ર સાથે પ્રેમ કરે. કદાચ પુત્રને સાપ કરડવા જતો હોય તો પિતા એ સાપને એવું કહેશે કે એના બદલામાં તું મને કરડજે. બાપ ત્યાંથી ભાગી જશે. ગુરુદેવે સર્પને કહ્યું છે શિષ્યના બદલામાં તું મને કરજ. પિતા પુત્રના પ્રેમમાં સ્વાર્થ છે. ગુરુ શિષ્યનો પ્રેમ શુદ્ધ છે, નિસ્વાર્થ હોય છે. ગુરુદેવને શિષ્યનું કઈ લેવાની ઈચ્છા થતી નથી. ગુરુ નિરપેક્ષ હોય છે અને શિષ્ય નિષ્કામ હોય છે. કેટલાક લોકો સંતોના પાછળ પડે છે, પણ એવી ઈચ્છા રાખે છે મહારાજ સંત છે, આશીર્વાદ આપે તો મને પૈસા વધારે મળશે, હું બહુ સુખી થઈશ, છોકરો થશે. સંત લૌકિક સુખ આપતા નથી, સંત અલૌકિક આનંદ આપે. લૌકિક સુખ જીવ અનેક જન્મથી ભોગવતો આવ્યો છે. સુખ ભોગવીને આ જીવને આજ સુધી શાંતિ મળી નથી. હવે સુખ ભોગવવાથી શું શાંતિ મળશે? સંત વિષયાનંદ આપતા નથી, સંત ભજન આનંદ આપે. સંત લૌકિક સુખ આપતા નથી, સંત ભક્તિનો રંગ લગાડે. શિષ્ય નિષ્કામ હોવો જોઈએ. સંત પાસે ભગવાનના માટે જવાનું છે. વેદોમાં વર્ણન આવે છે શિષ્ય ગુરુ પાસે જાય ત્યારે હાથમાં સમિધા લઈને જાય. સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. હાથમાં સમિધા લઈને જાય. સમિધાથી અગ્નિમાં હોમ થાય. સંસારના સર્વ સુખનો મેં હોમ કર્યો છે, બહુ સુખ ભોગવ્યું, શાંતિ મળી નથી. સમિધા લઈને જવાનો અર્થ એ છે નિષ્કામ થઈને જવાનું. શિષ્ય નિષ્કામ હોવો જોઈએ અને ગુરુદેવ નિરપેક્ષ હોવા જોઈએ. ગુરુદેવ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. ગુરુદેવ શિષ્યનું સર્વકાળ રક્ષણ કરે છે. ગુરુદેવ શિવ સ્વરૂપ છે. ગુરુદેવો મહેશ્વરા. શિવજી મહારાજ પ્રલય કરે છે. પ્રલય કરે છે ત્યારે જગતનો નાશ થાય. અત્યારે તો ભગવાન શંકર અતિ શાંત છે, નારાયણનું ધ્યાન કરે છે, સમાધિમાં છે. પ્રલય કાળમાં શિવ રુદ્ર બને છે. રોદનાદ રુદ્રા રુજમ દ્રાવયતિ ઇતિ વા રુદ્રઃ. અત્યારે તો શિવ અતિ શાંત છે. પ્રલય કાળમાં ભગવાન શંકર રુદ્ર સ્વરૂપ ધારણ કરે છે, સર્વનો વિનાશ કરે છે. ત્યારે પ્રલય થાય. શિવજી મહારાજ તો સર્વનો વિનાશ કરે છે ત્યારે પ્રલય થાય છે. સદગુરુદેવ જગત હોવા છતાં પ્રલય બતાવે છે. ગુરુદેવ કૃપા કરીને શિષ્યના માથે જયારે હાથ રાખે છે ત્યારે જગત દેખાતું જ નથી, ભગવાન જ દેખાય. જેનું મન શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી શ્રી કૃષ્ણાકાર બની ગયું છે. મન જેનું ધ્યાન કરે છે તદાકાર મન બને છે. સંતો સર્વકાળ પરમાત્માનું ધ્યાન કરે છે. સંતોનું મન નારાયણાકાર બને છે. સંત સર્વકાળ ભગવાનના નામનો જપ કરે છે. જેના રોમ રોમ માંથી રામ નામનો જપ થયો છે. જેનું મન નારાયણાકાર થયું છે. સહજ સુમિરન હોત હૈ રોમ રોમ સે રામ.
મન મિલાના બ્રહ્મ સે. એવા સદગુરુદેવ જેના માથે હાથ પધરાવે એને તે જ ક્ષણે પરમાત્માના દર્શન કરાવે. મંત્ર દીક્ષા કરતા સ્પર્શ દીક્ષા શ્રેષ્ઠ. માછી વિખૂટો પડેલો બાળક રડે છે, એને મીઠાઈ આપો, પૈસા આપો, એ લેતો નથી. એની માં દોડતી દોડતી આવે અને માથે હાથ રાખે, બાળક સમજી જાય છે મારી માં આવી ગઈ. માનો હાથ બાળકના માથે આવે, રડતો બાળક શાંત થાય. એક માના હાથમાં એવી શક્તિ છે કે બાળકના માથે હાથ પગ રાખે તો બાળકને બહુ શાંતિ મળે છે. જે હાથે કોઈ દિવસ પાપ થયું નથી એવા સદગુરુદેવનો વરદહસ્ત જયારે માથે આવે છે તે જ ક્ષણે પરમાત્માના દર્શન કરાવે છે. ગુરુદેવ જેને અપનાવે છે જગત હોવા છતાં જગત દેખાતું નથી. શિવજી મહારાજ તો જગતનો વિનાશ કર્યા પછી પ્રલય કરે છે. બલિહારી છે ગુરુદેવની. ગુરુદેવ શિષ્યના માથે હાથ પધરાવે, જગત દેખાતું નથી, પરમાત્મા જ દેખાય. ગુરુદેવ શિવ સ્વરૂપ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર એક એક કામ કરે છે, સદગુરુદેવ ત્રણે કામ કરે છે. રામ તે અધિક રામ કર દાસા. ભગવાન કરતા પણ ભગવાનના ભક્તો શ્રેષ્ઠ. ભગવાન તો ઘણા ભાગે ન્યાયાધીશનું જ કામ કરે છે. જે જેવું કર્મ કરે કર્માનુસાર એને ફળ આપે છે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. ભગવાન ન્યાયાધીશનું જ કામ કરે છે. ગુરુદેવમાં એવી શક્તિ હોય છે. ગુરુદેવ શિષ્યના ઉપર કૃપા જયારે કરે છે ત્યારે વિધાતાએ કપાળમાં જે લેખ લખ્યો છે એ વિધાતાનો લેખ પણ દૂર કરી શકે. લેખને ભૂસી નાખે છે. મેટત કઠિન કુવંક ભાલકે, ભાલકે કુવંક મેટત. ભગવાન ન્યાયાધીશનું જ કામ કરે છે. જે જેવું કર્મ કરે એવું ફળ ભગવાન એને આપે છે. ભગવાન કરતા પણ ભગવાનના ભક્તો શ્રેષ્ઠ છે. ભગવાનના ભક્તો જેના ઉપર અતિશય કૃપા કરે છે. પ્રારબ્ધમાં જે લખ્યું છે વિધાતાનો લેખ પણ ભૂસી નાખે. સદગુરુદેવ ભગવાન કરતા પણ શ્રેષ્ઠ છે. સુખદેવજી મહારાજ ગુરુ નથી, સદગુરુ છે. શબ્દથી જે જ્ઞાનનો ઉપદેશ કરે એને ગુરુ કે છે. સદગુરુ તેને કે છે સર્વકાળ અને સર્વમાં જે સત પરમાત્માનો અનુભવ કરે. સંતો માર્ગમાં ચાલે છે ત્યારે પણ દર્શન કરતા કરતા ચાલે. કૃતો લોકહિતં નૃપ આત્મવિદ સંમતઃ પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ શ્રોતવ્યાદિની રાજેન્દ્ર. સુખદેવજી મહારાજ સદગુરુ છે. પરીક્ષિત રાજાના માથે હાથ પધરાવ્યો. પરીક્ષિત રાજાને પરમાત્માના દર્શન કરાવ્યા. રાજાનું કલ્યાણ થયું. આગળની બધી કથા આપણા માટે જ. સુખદેવજી રાજાના માથે હાથ પધરાવ્યો, ભગવાનના દર્શન થયા. રાજા કૃતાર્થ થયા. મારું મરણ સુધારવા માટે આ સંત આવ્યા છે. પરમાત્માએ એમને મોકલ્યા છે. પ્રત્યભાષત ધર્મજ્ઞો ભગવાન બાદરાયણી. રાજાએ પ્રધાન બે પ્રશ્નો કર્યા છે. માનવનું કલ્યાણ થાય એવો ઉપદેશ કરો.
રાજાએ એવું પૂછ્યું નહીં, મારું કલ્યાણ થાય એવો મને ઉપદેશ. રાજા પ્રશ્ન કરે છે માનવનું કલ્યાણ થાય. રાજાનો બીજો પ્રશ્ન એ છે જેનું મરણ સમીપમાં હોય એ શું ન કરે તે સમજાવો. જેનું મરણ સમીપમાં છે એ શું કરે તે બતાવો. સુખદેવજી મહારાજ પ્રસન્ન થયા છે. તે બહુ સુંદર પ્રશ્ન કર્યો. માનવ જીવનમાં અંતિમ પરીક્ષા મરણ છે. જેનું મરણ મંગલમય થયું, સમજવું એનું જીવન મંગલમય હતું. જેનું મરણ બગડ્યું, સમજવું એનું જીવન બગડેલું હતું. જીવનમાં કરેલા મહાપાપ મરણને બગાડે છે. ભગવાન અતિ ઉદાર છે, બહુ દયાળુ છે. સાધારણ પાપ માનવ કરે તો ભગવાન એની ક્ષમા આપે છે. માનવ જીવનમાં એવા પાપ કરે છે કે જેની ક્ષમા આપવાની ભગવાનને પણ ઈચ્છા થતી નથી. આ પાપ ક્ષમા કરવા જેવું નથી. આ પાપની સજા થવી જ જોઈએ. મહાપાપના લીધે મરણ બગડે છે. તમે શાંતિથી કથા સાંભળો છો, બહુ પ્રેમથી ભગવાનના નામનો જપ કરો છો, તમારા પાપ બળી રહ્યા છે. ભગવાનની કથામાં અને ભગવાનના નામમાં પાપનો નાશ કરવાની શક્તિ છે. તમારા પાપ બળી રહ્યા છે. આજથી સંકલ્પ કરો કે નવું પાપ નહીં કરો. આજથી મારો નવીન જન્મ થયો છે. આજથી હું ભગવાનનો થયો છું. મેં પાપ છોડી દીધું છે. લોકો કથા સાંભળે છે અને પાપ પણ ચાલુ રાખે છે. કેટલાકના મનમાં પાપ કરતા ખટકે છે કે પાપ કરવું સારું નથી. પછી મનને સમજાવે છે ફરીથી કોઈ ઠેકાણે ભાગવતની કથા થાય તો હું મળવા જઈશ. કથા અને ભગવાનનું નામ પાપને બાળે છે. કથા સાંભળ્યા પછી નવો જન્મ થાય છે. કથા સાંભળ્યા પછી સાવધાન રહેજો, નવું પાપ ન થાય. પાપથી જ મરણ બગડે છે. અંતકાળમાં જીવને બધા પાપ પ્રત્યક્ષ દેખાય છે અને તેથી જીવ ગભરાય છે. હવે મને સજા થવાની છે, હવે મને બહુ માર પડવાનો છે. અંતકાળમાં જીવને ભય કેમ લાગે છે? એને કરેલા પાપ બધા દેખાય છે. અંતકાળમાં જીવ પુણ્યને ભૂલી જાય છે, પાપ યાદ આવે છે. કોઈને અંતકાળમાં મૃત્યુની પથારીમાં યાદ આવે. એકવાર હું દ્વારકામાં ગયો હતો. મેં દ્વારકાનાથના ચરણમાં તુલસીજી અર્પણ કર્યા છે. મેં ભગવાનના બરાબર દર્શન કર્યા છે. આટલું યાદ આવે અને મરણ થાય તોય મરણ સુધરે. મૃત્યુની શૈયામાં પુણ્ય યાદ આવતું નથી, પાપ જ યાદ આવે. જીવનમાં માનવ પુણ્ય પણ કરે છે, અંતકાળમાં પુણ્ય યાદ આવતું નથી, પાપનું જ સ્મરણ થાય છે. એનું એક કારણ છે, પાપ માનવ એકાગ્ર ચિત્તથી અને સાવધાન થઈને કરે છે અને પુણ્ય વ્યગ્ર ચિત્તથી અને ગાફલ થઈને કરે છે. પુણ્ય કરે છે ત્યારે માનવ અભિમાનમાં હોય છે. હું યજ્ઞ કરું છું, હું યાત્રા કરું છું, હું દાન આપું છું. પુણ્યમાં જીવ અભિમાન સાથે રહે છે. પુણ્યમાં જીવ સાવધાન રહેતો નથી, પાપમાં સાવધાન રહે છે. હું પાપ કરું છું તે કોઈ જાણે નહીં, હું પાપ કરું તે કોઈને ખબર પડે નહીં. બહુ સાવધાન થઈને એકાગ્ર ચિત્તથી કરેલું પાપ અંતકાળમાં યાદ આવે છે. પુણ્ય યાદ આવતું નથી. પાપના લીધે જીવ ગભરાય છે. માનવ જીવન છે,
જેનું મરણ મંગલમય થયું એનું જીવન મંગલમય હતું. થોડો વિચાર કરો, મરણ કોનું થાય છે? જેનો જન્મ છે એનું મરણ થાય છે. જન્મ શરીરનો થાય છે, આત્માનો જન્મ થતો નથી, આત્મા મરતો પણ નથી. જીવભૂત સનાતન. વ્યવહારમાં લોકો એવું બોલે છે એમના ઘેર બાબો આવ્યો છે. બાબો આવ્યો છે એનો અર્થ એ થાય છે આ બાબો કોઈ બીજી જગ્યામાં રહેતો હતો અને એ જગ્યા છોડીને પછી અહીં આવી ગયો છે. આત્માનો જન્મ થતો નથી, આત્માનું મરણ પણ થતું નથી. શરીરનો જન્મ થાય છે અને શરીર મરે છે. આ શરીર તો એવું છે ક્ષણ ક્ષણમાં મરે છે. આ ક્ષણે આ શરીર જેવું છે એવું બીજા ક્ષણમાં રહેતું નથી. ક્ષણ ભંગુર જીવન કી કલિકા કલ પ્રાત સમય में खिली न खिली मलया चलकी शुचि गंध सुमीर चली न चली कलिकाल कुठार लिए फिरता तन नम्र है चोट झिली न झिली रटले हरिनाम हरि रसना अंत समय में हिली नहीं. શરીર ક્ષણ ક્ષણમાં મરે. આત્માનું કોઈ દિવસ મરણ થતું જ નથી. અંતકાલમાં જે ભગવાનને યાદ કરે છે, ભગવાનનું સ્મરણ કરતા જે પ્રાણ છોડે છે એ ભગવાનના ધામમાં જાય. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. કેટલાક લોકો એવું સમજે છે અંતકાળમાં ભગવાનને યાદ કરવું છે, આજે ખાઓ પીઓ અને મજા કરો, અંતકાળમાં રામ રામ બોલીશું કે વિમાન આવશે વૈકુંઠમાં ચલે જાય. અત્યારથી ભક્તિ કરવાની શી જરૂર છે? ભગવાને કહ્યું છે કે અંતકાલે જ મામેવ. શરીર ક્ષણ ક્ષણમાં મળે. અંતકાલનો અર્થ એ છે પ્રત્યેક ક્ષણનો અંત. ક્ષણનો દુરુપયોગ ન થાય, કણનો દુરુપયોગ ન થાય. જે કણનો દુરુપયોગ કરે એ બીજા જન્મમાં ભિખારી થાય. એક કણથી અનેક કીડીઓનું પોષણ થાય છે, એક કણથી અનેક જીવોને સુખ મળે છે. એક કણનો પણ દુરુપયોગ ન થાય. મોંઘવારી કેમ થઈ છે? લોકો અન્નનો બગાડ બહુ કરે. થાળીમાં પતરામાં જરા પણ છાડવું નહીં. આજકાલ કેટલાક સુધરેલા લોકો તો એવું સમજે છે થોડું તો છાડવું જ જોઈએ, એ તો ફેશન છે. બધું ખાઈ જાય એ સારું નહીં, થોડું છાડવું જોઈએ, થોડું પણ છાડવું ના જોઈએ. કેટલાક એવું સમજે છે કે થોડુંક છાડ્યું હોય તો પાછળથી ભિખારીઓને ખાવાનું મળે. અરે ભિખારીને પણ એઠું આપવું નહીં. તમારું એઠું જે ખાશે એ તમારું પુણ્ય લઈ જશે. ભિખારી ભગવાનનો અંશ છે. ભિખારીને સારું આપજો. ભિખારી ભીખ માંગવા આવ્યો નથી. ભિખારી તો આપણને ઉપદેશ કરવા માટે આવ્યો છે. પૂર્વ જન્મમાં મેં કોઈને કઈ આપ્યું નથી, તેથી હું ભિખારી થયો છું. તમે મને ન આપો તો યાદ રાખજો બીજા જન્મમાં તમે મારા જેવા જ થવાના છો. એ સમજાવવા માટે આવે છે. એક કણનો દુરુપયોગ ન કરો. થાળીમાં પતરામાં જરા પણ છાડવું નહીં. અન્ન પરમાત્માનું સ્વરૂપ છે. એક ક્ષણનો દુરુપયોગ ન કરો. કણ અને ક્ષણ બે હાચવજો. જીવન મરણ મંગલમય થશે. પ્રતિ ક્ષણે ભક્તિ કરવાની છે. સુખદેવજી મહારાજ રાજાને સાવધાન કરે છે. માનવના જીવનમાં ઘણો સમય નિદ્રામાં જાય છે. માનવના જીવનમાં ઘણો સમય પૈસો કમાવવામાં જાય છે. ઘણો સમય સુખ ભોગવવામાં જાય છે. માનવ જીવનમાં ઘણો સમય પુસ્તકો વાંચવામાં જાય છે. માનવ જીવનમાં ઘણો સમય વાતો કરવામાં જાય છે. શાંતિથી બેસીને માનવ ભક્તિ કરતો જ નથી. કાળ દોડતો આવે છે ને ગળું દબાવે છે. એક રસોઈયો હતો. થોડી રસોઈ બનાવીને કોઈને મળવા ગયો. ત્યાં વાતે ચડ્યો. તે કલાક દોઢ કલાક ત્યાં વાતો કરતો હતો.
પછી આવીને એને જોયું અડધી રસોઈ બળી ગઈ. અડધી રસોઈ બળી ગઈ તે જોઈને એને દુઃખ થયું. તે કલાક અડધો કલાકે રડવા બેઠો. તે બધું જ બળીને ખાક થઈ ગયું. માનવની એવી જ દશા છે. ઘણો સમય વાતો કરે છે, ઘણો સમય રડે છે. આવી કઈ હાથે થતું નથી. શરીર બગડી ગયું. એવું ન થાય. કથા સાંભળ્યા પછી સાવધાન થાય. આજથી સતત ભક્તિ કરો. કાળ આવે છે તે બધાને કાગળ લખે છે, બધાને સાવધાન કરીને આવે છે. અચાનક કોઈનું મરણ થતું નથી. કાળ બધાને સાવધાન કરે છે. હવે હું આવવાનો છું, હવે મારો સમય થયો છે. માનવ સંસાર સુખમાં એવો ફસાયેલો રહે છે, કાળનો કાગળ વાંચતો જ નથી. આ એક એક દાંત પડવા લાગે ને કે સમજવું કાળનો કાગળ આવ્યો છે. જયારે જન્મ થયો ત્યારે મુખમાં એક પણ દાંત નહોતો. મરણ સમીપમાં હોય ત્યારે ધીરે ધીરે દાંત પડવા લાગે. કલિયુગના લોકો તો બહુ બુદ્ધિમાન છે, બહુ આગળ વધ્યા છે. દાંત પડી જાય ને તો 200-500 ખર્ચીને નકલી દાંત બનાવીને મોઢામાં રાખે. મોઢામાં નકલી દાંત હોય ને એટલે મોઢું થોડું સારું લાગે છે, ખાવામાં પણ થોડી મજા આવે. દાંત પડી જાય કે સમજવું દૂધ ભાત ખાઈને ભક્તિ કરવાનો આ સમય આવ્યો છે. આજ સુધી બહુ ખાધું છે, ખાવાથી તૃપ્તિ થતી નથી. મનને જીભને સમજાવવાથી તૃપ્તિ થાય. બહુ ખાધું છે. હવે મારું જીવન ભગવાનના માટે છે. કેટલાક લોકો યાદ રાખે છે 10-15 દિવસ થયા કે ઢોકળા કર્યા જ નથી. આજે થવા દેજો. અરે 10-15 દિવસમાં ઢોકળા ખાધા નહીં એ યાદ રાખ્યું. આજ સુધી કેટલા ખાધા છે કે યાદ રાખ્યું છે? લખી રાખ્યું હોત તો 2-4 મણ તો પેટમાં ગયા જ હશે. ખાવાથી તૃપ્તિ થતી નથી. મનને જીભને સમજાવવાથી દાંત પડી જાય કે સમજવું દૂધ ભાત ખાઈને ભક્તિ કરવાનો આ સમય આવ્યો છે. હવે મારું જીવન ભગવાનના માટે. હું સાદું ભોજન કરીશ, આખો દિવસ હું ભક્તિ કરીશ. કાળ બધાને સાવધાન કરે છે. ભાગવતમાં મૃત્યુના અનેક લક્ષણ બતાવ્યા છે. આકાશમાં જેને અરુંધતીનો તારો ન દેખાય એ સમજે કે 1 વર્ષમાં મારું મરણ થશે. ભારત દેશ ઋષિ મુનિઓનો દેશ છે. આપણે બધા ઋષિઓના બાળકો છીએ. તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો છે. તમે કોઈ પણ સારું કામ કરો એના પહેલા ગોત્રોચ્ચાર કરવો પડે છે. અમુક ઋષિના વંશમાં મારો જન્મ થયો છે. આજકાલ સુધરેલા લોકોને ગોત્રની પણ ખબર નથી હોતી. એક ભાઈને પૂછ્યું હતું કે તમારું ગોત્ર કયું? એને એમને કહ્યું કે મહારાજ હું જાણતો નથી, મારી બા જાણતી હશે, મને કઈ ખબર નથી. હું તો પરદેશનું બધું જાણું છું. આપણે બધા ઋષિઓના બાળકો છીએ. ઋષિઓને ભૂલશો નહીં. ઋષિઓના પાછળ પાછળ ચાલવાનું છે. આપણું જીવન ઋષિઓના જેવું હોવું જોઈએ. ભારત દેશ ઋષિ મુનિઓનો દેશ છે. વિશ્વામિત્ર, જમદગ્નિ, ભરદ્વાજ, અત્રિ, વશિષ્ઠ, કશ્યપ અને ગૌતમ 7 ઋષિઓ છે. 7 ઋષિઓ આજ પણ છે. રાત્રે 8-9 વાગ્યા પછી આકાશમાં પૂર્વ દિશામાં 7 ઋષિ દર્શન આપે છે. આખી રાત ધ્રુવ મંડળની પ્રદક્ષિણા કરે છે. સવારે 4 વાગ્યા પછી ઋષિઓ સ્નાન કરીને સંધ્યા ગાયત્રી કરવા બેસી જાય. આખી રાત દર્શન આપે છે. સવારે 4 વાગ્યા પછી દર્શન આપતા નથી. 4 વાગ્યા પછી એ ગાયત્રી જપ કરવા માટે બેસી જાય છે, સંધ્યા કરે છે.
સાતે ઋષિઓના દર્શન કરો, ઋષિઓને વંદન કરો. આ સાતે ઋષિઓ પરણેલા છે. ઋષિઓ સાથે બેસવાનો અધિકાર એક જ અરુંધતીને આપ્યો છે. અન્ય કોઈ સ્ત્રી ઋષિઓ સાથે બેસી શકે? અરુંધતી મહાન પતિવ્રતા છે. અરુંધતી મહાન બ્રહ્મવાદિની છે. પુરાણોમાં અરુંધતીની કથા બહુ આવે છે. અરુંધતી માતા સભામાં આવે તો મોટા મોટા ઋષિઓ ઉભા થઈને સભામાં અરુંધતી માતાને સાષ્ટાંગ વંદન કરે. સંત સમાજમાં ઋષિઓની સભામાં અરુંધતીને બહુ માન મળે. અન્ય કોઈ પણ સ્ત્રી ઋષિ સાથે બેસી શકે? સપ્ત ઋષિઓમાં અરુંધતીની પૂજા થાય. અરુંધતી વશિષ્ઠ ઋષિની ધર્મપત્ની છે. આકાશમાં 7 ઋષિઓ દર્શન આપે છે. વશિષ્ઠજી પાસે અરુંધતીનો તારો દેખાય છે. જેને આકાશમાં અરુંધતીનો તારો ન દેખાય એ સમજે 1 વર્ષમાં મારું મરણ થવાનું. તમને ગભરાવવા માટે આ કથા નથી હો, ગભરાશો નહીં. સાવધાન થવા માટે કથા. સાવધાન થઈને જે ભક્તિ કરે એનું મરણ સુધરે. ભાગવતમાં મૃત્યુના અનેક લક્ષણ બતાવ્યા છે. ઘીનો દીવો ઓલવાઈ જાય, ઘ્રાણેન્દ્રિય સારી હોવા છતાં જરા પણ વાસ ન આવે એ સમજે 10-11 મહિનામાં મરે. શરીર કાદવમાં દટાતું જાય છે. મારું શરીર કાદવમાં ગયું છે આવું જેને સ્વપ્નમાં દેખાય એ સમજે 7-8 મહિનામાં જ મરણ થશે. કુંભારના ઘોડા ઉપર હું બેઠો છું એવું કદાચ સ્વપ્ન દેખાય તો સમજવું 5-6 મહિનામાં જ મરણ. કુંભારનો ઘોડો ધ્યાનમાં આવ્યો ને? મૃત્યુના અનેક લક્ષણ બતાવ્યા છે. આ બધા લક્ષણ તમે કદાચ ભૂલી જાઓ તોય વાંધો નથી. હવે એક લક્ષણ બતાવે છે એ ભૂલશો નહીં, યાદ રાખજો, કામમાં આવશે. ડાક્ટરમાં વિશ્વાસ રાખજો, ડાક્ટરમાં અતિ વિશ્વાસ રાખવો. ડાક્ટર અનેક વાર સમજે છતાં ઇન્જેક્શન આપે છે એ તો વિચાર કરે છે જે થવાનું હોય તે થાય, ઇન્જેક્શન તો મને મળવાના જ છે ને. સ્વાર્થી માનવ ખોટી ખોટી આશા બતાવે. ડાક્ટરમાં અતિ વિશ્વાસ રાખવો નહીં. અતિ વિશ્વાસ ઋષિઓમાં રાખવો. સ્વાર્થી માનવ દગો કરે છે, કપટ કરે છે. ઋષિઓને કોઈ સ્વાર્થ નથી. અમારા ઋષિઓ ઝાડના તળે બેસતા હતા, પાન અને ફળમાં સંતોષ માનતા હતા. બંગલામાં રહેનાર કદાચ જૂઠ બોલતા હશે, અમારા ઋષિ કોઈ દિવસ જૂઠ બોલે નહીં. ઋષિઓ જગતને સન્માર્ગ બતાવવા માટે ગ્રંથો લખે છે. આપણા શાસ્ત્રોમાં જે લખ્યું છે તે બધું સારું છે. શાસ્ત્રમાં લખેલું બુદ્ધિ કબૂલ ન કરે તો સમજવું મારી બુદ્ધિ બગડેલી છે. શાસ્ત્ર ખોટું નથી, મારી બુદ્ધિ ખોટી છે કે શાસ્ત્રમાં લખેલું હું સમજી શકતો નથી. હવે એક મૃત્યુનું લક્ષણ બતાવે છે એ યાદ રાખજો. પ્રાણ ઘોષાનુપશ્રુતિ. અંદરથી ઓમકારનો અખંડ ધ્વનિ થાય. ઓમ પરમાત્માનું સ્વરૂપ છે. ઓમકારનો નાદ અખંડ થાય છે. માનવનું મન બહાર બહુ રખડે છે અને તેથી અંદરનો ઓમકારનો ધ્વનિ સંભળાતો નથી. મોટા મોટા જ્ઞાની પુરુષો ઓમકારને સાંભળે છે, ઓમકારનું ધ્યાન કરે છે. નાદ બ્રહ્મની ઉપાસના કરવાથી જગતનો સંબંધ છૂટે છે. જેનો જગતનો સંબંધ છૂટી ગયો એનો જ પરમાત્મા સાથે સંબંધ થાય. જગતનો અને દેહનો સંબંધ ભૂલવાનો છે. નાદ બ્રહ્મની ઉપાસના કરવાથી જગતનો સંબંધ છૂટે છે. મધુર નાદ સાંભળ્યા પછી નાગ ડોલે છે. નાગને યાદ રહેતો નથી કે ફણામાં વિષ છે, ભૂલી જાય છે. માનવના એક એક ઇન્દ્રિયમાં વાસનાનું વિષ છે. નાદ બ્રહ્મની ઉપાસના બધાના માટે આવશ્યક છે. વૈષ્ણવો કીર્તનમાં તાળી પાડે છે. તાળી એ નાદ બ્રહ્મનું સ્વરૂપ છે. જગતને ભૂલવા માટે તાળી પાડે.
તમારા ગામને, તમારા ઘરને ભૂલી જાઓ. જગતનો સંબંધ જયારે છૂટે છે ત્યારે જીવ ઈશ્વરને મળે. જગતને ભૂલવા માટે યોગીઓ નાદ બ્રહ્મની ઉપાસના કરે છે. અંદરથી ઓમકારનો ધ્વનિ અખંડ થાય. અકાર, ઉકાર અને મકાર, ઓમકારમાં 3 માત્રા છે. અંદરથી ઓમકારનો ધ્વનિ અખંડ થાય. તમે કાનમાં આંગળી નાખો તો અંદરનો ધ્વનિ સંભળાશે. કાનમાં આંગળી રાખે છતાં અંદરનો ધ્વનિ ન સંભળાય એ સમજે કે 7-8 દિવસમાં જ હવે ઉઠાંતરી થવાની. કોઈ મંદવાડ આવે ને ત્યારે આગળ પાછળ કોઈ ન હોય ત્યારે પથારીમાં પડ્યા કાનમાં આંગળીઓ નાખવી. અંદરનો અવાજ આવે તો ઠીક છે, અને ન આવે તો બધાને હાથ જોડવા, જય શ્રી કૃષ્ણ, આવે જવાનું. મેં કથામાં સાંભળ્યું છે, કાનમાં આંગળી નાખે છતાં અંદરનો અવાજ ન સાંભળે એ 7-8 દિવસમાં જ મૃત્યુના એવા અનેક લક્ષણ બતાવ્યા છે. આવા લક્ષણ જેને દેખાય એ સાવધાન થાય. જે સાવધાન થઈને ભક્તિ કરે છે એ કાળ ઉપર વિજય મેળવે છે. કાળનો એવો નિયમ હોય છે, જીવ અતિશય ગાફલ થયા પછી કાળ ગળું દબાવે છે. જે બહુ સાવધાન થઈને ભક્તિ કરે એને કાળ મારવા જતો જ નથી. કાળ દૂર ઉભો રહે છે અને બરાબર જુએ છે હવે ગાફલ છે, પછી ગળું દબાવે છે. અનેક વાર આવું થાય છે. માંદો માણસ જે દિવસે મરવાનું હોય એ દિવસે એને સવારથી થોડું સારું લાગે છે. એવું સમજે છે આજે ઘણું સારું છે એટલે આજે તો હું કઈ મરીશ નહીં, આવું સમજીને ગાફલ થાય છે અને ત્યારે કાળ એને પકડવા જાય. જે સાવધાન રહે છે, આ બધા લક્ષણ સાવધાન થવા માટે છે. જેને એવું લાગે કે મરણ સમીપમાં છે એ ઘર છોડીને ગંગા કિનારે કોઈ તીર્થમાં નિવાસ કરે. ઘર દેખાય ત્યાં સુધી ઘરની મમતા છૂટતી નથી. ઘરમાં મન ફસાયેલું હોય છે અને તેથી આજ્ઞા કરી છે ઘર છોડો તો સારું. કદાચ તમને એમ થશે કે મહારાજ અમે જે બંગલો બાંધ્યો છે કે છોડવા માટે બાંધ્યો છે. તમારે ઘરમાં રહેવું હોય તો ભલે રહો, મનને વારંવાર સમજાવો આ ઘર તારું નથી, આ ઘર તારા સુખ માટે નથી, તારું ઘર ભગવાનના ચરણમાં છે. આ ઘર છોડવાનું છે. આ ઘર છોડવાનું છે એ ધ્યાનમાં રાખીને ઘરમાં રહે. ઘર મારું નથી, ઘર મારા માટે નથી, મારા સુખના માટે નથી. આ ઘર મારે છોડીને જવાનું છે, મારું ઘર ભગવાનના ચરણમાં છે. ઘર મારું છે એવું જે સમજે છે, મારા માટે ઘર છે એવું સમજે છે, એનું મન બગડે છે, મરણ બગડે.